નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 માં સ્વાધ્યાયનો ઉદાહરણનો દાખલો છે 2.4. એની રકમ દરેક વિદ્યાર્થી મિત્રો પોતાના ટેક્સ્ટબુકની અંદરથી સાંભળશે અથવા જોશે. તો રકમ કંઈક આવી છે મિત્રો કે આકૃતિ તમને આપી દેવામાં આવશે. આ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ચોરસ ABCD લેવાનો છે અને આ ચોરસના જે શિરોબિંદુઓ છે A, B, C અને D, આ ચારેય શિરોબિંદુઓ ઉપર 4 વિદ્યુત ભારોને ગોઠવવાના છે. ઓકે, તો આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધવાનું છે. ઓકે, આપણને શું શોધવાનું છે? અહીંયા જરૂરી કાર્ય શોધવાનું છે. આ 4 વિદ્યુત ભારોને ઓકે આપણે ચારેય શિરોબિંદુ ઉપર લાવી નાખીએ પછી કેન્દ્રમાં એક Q0 વિદ્યુત ભારને લાવવાનો છે. અહીંયા દાખલા તરીકે એનું કેન્દ્ર છે જેને આપણે E વડે દર્શાવીએ તો અહીંયા એક વિદ્યુત ભાર કયો લાવવાનો છે? Q0 ને ચોરસના કેન્દ્ર પર જકડી રાખીએ તો આપણે વધારાનું કુલ કેટલું કાર્ય કરવું પડે એ પણ આપણે શોધવાનું છે. ઓકે મિત્રો, તો આપણે સૌ પ્રથમ ધારવું પડશે કે ધારો કે ચોરસ, જો આ ચોરસ ABCD હોય માં AB બરાબર BC બરાબર CD બરાબર DA એના બરાબર લેતા સ્મોલ d લેતા. ઓકે, એટલે કે A થી લઈને B સુધીની લંબાઈ કેટલી છે? સ્મોલ d. B થી લઈને C સુધીની લંબાઈ સ્મોલ d. C થી લઈને D સુધીની લંબાઈ d અને D થી લઈને A સુધીની લંબાઈ સ્મોલ d. હવે મિત્રો A થી લઈને C સુધીની લંબાઈ એટલે આ ચોરસનો વિકર્ણ કહેવાય, તો આપણે શોધી લઈએ. ઓકે, AC અને BD એ બે સરખા છે એટલે AC બરાબર BD. તો એ શોધવા માટે આપણે હું ડાયરેક્ટ ગણતરી અહીંયા તમને સાઈડમાં ગણતરી કરીને દર્શાવું છું કે કેવી રીતે આપણે એ મેળવી શકીએ મિત્રો. ઓકે, તો જો આ ચોરસ હોય તો આ લંબાઈ શોધવી હોય આપણી પાસે, આ છે A બિંદુ, આ B બિંદુ, C બિંદુ અને D બિંદુ, આ જે લંબાઈ છે એ સ્મોલ d છે. તો આ લંબાઈ શોધવી હોય તો એક તમે જુઓ ABC ત્રિકોણ છે, આ ત્રિકોણમાં આ કાટખૂણો છે તો આને કહેવાય કર્ણ કહેવાય. તો કર્ણનો વર્ગ છે બરાબર શું થાય? બે બાજુઓનો વર્ગનો સરવાળો, AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો કર્ણનો વર્ગ બરાબર થાય ઓકે, કર્ણનો વર્ગ બરાબર AB બરાબર કેટલા છે? તો કે D, તો D નો વર્ગ વત્તા BC બરાબર પણ D એટલે D નો પણ એમાં વર્ગ એટલે કર્ણ બરાબર શું છે? તો કે AC. તો AC નો વર્ગ બરાબર થાય 2D². ઓકે, ધેરફોર AC બરાબર થાય √2D, એનું વર્ગમૂળ કાઢી નાખ્યું. ઓકે, હવે આપણે આ અંતર કેટલું મળ્યું? √T2D. એટલે કે હું ડાયરેક્ટ અહીંયા ગણતરી તમને નથી કરતો પણ જવાબ લખું છું કે A થી C સુધીનું અંતર અથવા B થી લઈને D સુધીનું અંતર કેટલું હોય? તો કે √2D વર્ગમૂળમાં 2 ગુણ્યા D. ઓકે, ચાલો હવે આપણે ચોરસના આમાંથી કોઈ પણ શિરોબિંદુ ઉપર 4 વિદ્યુત ભારોને લાવવાના છે. એના માટે સૌપ્રથમ આપણે ધારો કે ચોરસના A બિંદુ પર +Q વિદ્યુત ભાર અનંત અંતરેથી લાવતા કરવું પડતું કાર્ય, જેને આપણે W1 કહીએ. તો મિત્રો અહીંયા શરૂઆતમાં ચોરસના શિરોબિંદુ પર એક પણ વિદ્યુત ભાર આવેલ છે નહીં. એટલે હવે શું કરશું? આપણે અનંત અંતરેથી એક વિદ્યુત ભાર લાવીશું જે +Q છે. લાવીએ ત્યારે
એ વિદ્યુત ભારને નડવા માટે અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું નથી. એટલે આપણે એને લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કોઈ પણ બળ લગાડવું પડશે નહીં, એટલે કોઈ કાર્ય કરવું પડશે નહીં. એટલે કાર્ય કેટલું થાય છે? તો કે શૂન્ય થાય છે મિત્રો. જો અહીંયા વિદ્યુત ભાર હોત તો ઓકે, પ્રારંભમાં છે એટલા માટે. ચાલો, હવે અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર આવી ગયો એટલે સ્વાભાવિક છે કે આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર પોતાની આજુબાજુ શું ઉત્પન્ન કરશે? તો કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. અને એ વિદ્યુત ક્ષેત્રમાં હવે આપણે જ્યારે બી બિંદુ પર વિદ્યુત ભાર લાવીશું એટલે સ્વાભાવિક છે કે કંઈક કાર્ય કરવું પડે. એટલે હું અહીંયા લખું કે એ બિંદુ પર પ્લસ ક્યુ વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, જેને આપણે V1 કહીએ. ઓકે, તો V1 અથવા VA કહીએ તો VA બરાબર કેટલા થાય? તો કે સૂત્ર આપણું છે કે Q છેદમાં A થી લઈને B સુધીનું અંતર એટલે D, કે Q છેદમાં D, આવું સૂત્ર થશે. હવે આપણે બી બિંદુ ઉપર માઇનસ ક્યુ, ઓકે, બી બિંદુ બી પર માઇનસ ક્યુ વિદ્યુત ભારને લાવવા કરવું પડતું કાર્ય. ઓકે, તો કાર્યનું સૂત્ર થાય W2 બરાબર VA, એટલે કે એ બિંદુ વડે ઉત્પન્ન રહેલો વિદ્યુત ભાર વડે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન એને ગુણ્યા જે વિદ્યુત ભારને લાવીએ તે વિદ્યુત ભાર, એટલે ગુણ્યા માઇનસ ક્યુ. ધેરફોર VA બરાબર શું થાય? તો કે ક્યુ છેદમાં ડી એને ગુણ્યા માઇનસ ક્યુ. ઓકે, આટલું કાર્ય કરવું પડે. એટલે W2 આપણને પણ મળી ગયું. ઓકે, ચાલો, અને આપણે આવી રીતે પણ લખીએ W2 બરાબર કે ક્યુ સ્ક્વેર છેદમાં ડી. ઓકે, માઇનસની નિશાની, સમીકરણ નંબર 2 આને કહીએ મિત્રો. ચાલો, હવે આપણે માઇનસ ક્યુ વિદ્યુત ભાર આવી ગયો, પ્લસ ક્યુ આવી ગયો. હવે સી બિંદુ ઉપર આપણે વિદ્યુત ભારને લાવવાનો છે. તો સી બિંદુ ઉપર વિદ્યુત ભારને લાવવા માટે જોઈએ આપણે કે કેટલું કાર્ય કરવું પડે. ઓકે, તો અહીંયા એ તથા બી એમ બંને બિંદુ પર ના વિદ્યુત ભારો સી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરે. ઓકે, અને એટલે આપણે બંનેના વિદ્યુત સ્થિતિમાનો શોધવા પડે અને એને ગુણ્યા એનું કાર્ય કરવું પડે. તો આપણે પહેલા VA આ એ બિંદુ પર રહેલા વિદ્યુત ભાર વડે સી બિંદુએ ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન એટલે એને કે VC. ઓકે, VC બરાબર અથવા VAC કહીએ, આને આપણે WAB કહીએ. ઓકે, એ વડે સી પર ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કે ક્યુ છેદમાં એ થી લઈને સી સુધીનું અંતર કેટલું? તો એસી આપણે જો અહીં મેળવી લીધું. એસી બરાબર કેટલું છે? તો કે √2D. ઓકે, એવી જ રીતે બી થી લઈને સી સુધીનું અંતર એટલે એ પણ આપણને ખબર છે, અને અહીંયા એનું સ્થિતિમાન માઇનસ કે ક્યુ છેદમાં ડી આટલું થશે. ચાલો, વિદ્યુત સ્થિતિમાન મળી જાય તો આપણે કે સી પર પ્લસ ક્યુ વિદ્યુત ભાર લાવવા કરવું પડતું કાર્ય W3 બરાબર VAC એને ગુણ્યા પ્લસ ક્યુ. ઓકે, અહીંયા પ્લસ ક્યુને આપણે લાવવાનો પ્લસ VBC એટલે કે આના વડે અહીંયા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન એને ગુણ્યા પ્લસ ક્યુ, જેને લાવીએ એ વિદ્યુત ભાર. VAC નું કિંમત કે ક્યુ છેદમાં √2D એને ગુણ્યા ક્યુ એટલે ક્યુ સ્ક્વેર થઈ જાય. અહીંયા થશે
માઇનસ કે ક્યુ સ્ક્વેર છેદમાં ડી. ઓકે, ચલો આ W3 આપણું કાર્ય મળી ગયું. હવે મિત્રો આપણે ડી બિંદુ પર કયા વિદ્યુતભારને લાવવાનો છે? તો કે માઇનસ ક્યુને લાવવાનો છે. ઓકે, તો આપણે જોઈએ કે ડી પર માઇનસ ક્યુ લાવવા માટે કાર્ય મેળવવા માટે આપણે પહેલાં તો આ એ, બી અને સી બિંદુ પર વિદ્યુતભારો આવી ગયા હશે. ત્રણેય વિદ્યુતભારો છે અહીંયા કંઈક વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરશે. તો એ વિદ્યુત સ્થિતિમાન જોઈએ આપણે VAD બરાબર કે ક્યુ છેદમાં ડી એની વચ્ચેનું અંતર. પછી VBD બરાબર માઇનસ કે ક્યુ છેદમાં √2D એની વચ્ચેનું અંતર √2D. અને VCD બરાબર કે ક્યુ છેદમાં ડી. તો આ ત્રણેય વિદ્યુત સ્થિતિમાનો આપણને મળી જાય તો આપણું કાર્ય છે એ પણ આપણને સરળતાથી મળી શકે. જોઈએ આપણે એનું કાર્ય કેટલું આપણને મળે છે મિત્રો. ઓકે, તો સમીકરણને સાથે સાથે આપણે નોંધતા જશું અને એનો દાખલો છે એ આગળ ગણીએ તો જોઈએ કે કેવી રીતે આપણને એ મળી શકે. ઓકે મિત્રો, અહીંયા તમારી સામે એ રકમ છે. તો આપણે સૌપ્રથમ જોઈએ કે ડી પર માઇનસ ક્યુ વિદ્યુતભારને લાવવા કરવું પડતું કાર્ય W4 બરાબર એ બિંદુ પર રહેલા વિદ્યુતભાર વડે ડી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન એટલે VAD એને ગુણ્યા માઇનસ ક્યુ. ડી ઉપર કયો વિદ્યુતભાર આવે છે? તો કે માઇનસ ક્યુ એટલે માઇનસ. ઓકે, પ્લસ VBD. ઓકે, ડી બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? VBD એને ગુણ્યા માઇનસ ક્યુ પ્લસ VCD એને ગુણ્યા માઇનસ ક્યુ. આવી રીતે થશે મિત્રો. ચાલો આપણે એની કિંમતો મૂકીએ. VAC ની કિંમત આપણને ખ્યાલ છે કે ક્યુ છેદમાં ડી એને ગુણ્યા માઇનસ ક્યુ એટલે માઇનસ કે ક્યુ સ્ક્વેર પ્લસ VBD ની કિંમત છે માઇનસ પ્લસ થઈ જશે એટલે કે ક્યુ સ્ક્વેર છેદમાં √2D. ઓકે, અને પ્લસ VCD ની કિંમત છે કે ક્યુ પણ મિત્રો અહીંયા થઈ જશે માઇનસ કે ક્યુ સ્ક્વેર છેદમાં ડી. આમ આપણને W4 જે કાર્ય મળે છે એ આ રીતે મળ્યું. ઓકે, તો મિત્રો આપણને અહીંયા બધા કાર્ય હવે આમ ચોરસના વડે કુલ કાર્ય કેવું હોય તો W બરાબર W1 પ્લસ W2 પ્લસ W3 પ્લસ W4. ચાલો W1 ની કિંમત આપણે જોઈ સમીકરણ 1 માં કેટલી છે? 0 છે. તો W1 ની કિંમત 0 મૂકી દઈએ પ્લસ W2 ની કિંમત કેટલી છે? તો માઇનસ કે ક્યુ સ્ક્વેર છેદમાં ડી એટલે માઇનસ કે ક્યુ સ્ક્વેર છેદમાં ડી. ઓકે, પ્લસ W3 ની કિંમત કેટલી છે? તો કે W3 ની કિંમત છે કે ક્યુ સ્ક્વેર છેદમાં √2D માઇનસ કે ક્યુ સ્ક્વેર છેદમાં ડી. આ W3 ની કિંમત અને પ્લસ W4 ની જે કિંમત છે જેને આપણે અહીંયા મેળવી છે એ કિંમત પણ આપણે લઈએ માઇનસ કે ક્યુ સ્ક્વેર છેદમાં ડી પ્લસ કે ક્યુ સ્ક્વેર છેદમાં √2D પ્લસ માઇનસ કે ક્યુ સ્ક્વેર છેદમાં ડી. ઓકે, ચલો આનું સાદુરૂપ હવે આપણે આપવાનું છે. કેવી રીતે સાદુરૂપ આપણે મેળવવું છે મિત્રો? તો ચાલો માઇનસ કે ક્યુ સ્ક્વેર છેદમાં ડી. ઓકે, એવી જ રીતે પ્લસ કે ક્યુ સ્ક્વેર છેદમાં ડી ક્યાંય મળી જાય તો એની સાથે ઉડાડી દેવાનું. ઓકે, અહીંયા પ્લસ કે ક્યુ સ્ક્વેર છેદમાં ડી નથી મળતું પણ માઇનસ કે ક્યુ સ્ક્વેર છેદમાં ડી માઇનસ કે ક્યુ સ્ક્વેર છેદમાં ડી માઇનસ કે ક્યુ સ્ક્વેર છેદમાં ડી અને માઇનસ કે ક્યુ સ્ક્વેરમાં છેદમાં ડી એટલે 4 વખત અહીંયા આપ્યું છે એવું. એટલે ડાયરેક્ટ જવાબ લખાય એમ કે -4 કે ક્યુ સ્ક્વેર છેદમાં ડી. એવી જ રીતે કે ક્યુ સ્ક્વેર છેદમાં √2D અને કે ક્યુ સ્ક્વેર છેદમાં √2D એટલે થાય +2 કે ક્યુ સ્ક્વેર છેદમાં √2D. હવે આમાંથી તમને જો કંઈ કોમન નીકળે તો કાઢી લ્યો. શું નીકળે છે? તો કે માઇનસની નિશાની કોમન કાઢો
ઓકે, કે કોમન નીકળે, ક્યુ સ્ક્વેર કોમન નીકળે અને છેદમાં ડી પણ કોમન નીકળે. તો અહીંયા વધે 4, માઇનસ કોમન કરી લે તો અહીંયા આવશે માઇનસ. અહીંયા આપણે અહીંયા તમને એક સ્ટેપ થોડું ઉમેરી પણ શકાય. 2/√2 હોય ને મિત્રો, તો આને કહેવાય √2. કેટલો કહેવાય? √2. કેવી રીતે? જુઓ, 2, ઓકે, આવી રીતે લખી શકાય. √2 ગુણ્યા √2 એને શું કહેવાય? 2 કહેવાય. એટલે 2ની જગ્યાએ આપણે શું લખી શકીએ? √2 ગુણ્યા √2 છેદમાં √2 તો હતા જ, એક એક ઉડી જાય તો વધ્યું શું? √2 વધ્યું. ઓકે, તો આવી રીતે આપણે લખી શકીએ √2. તો આ જે આપણને સમીકરણ મળ્યું છે મિત્રો, એ કુલ કાર્યનું સમીકરણ મળ્યું. હવે તમને એવું કીધું છે મિત્રો કે જો આપણે ઈ બિંદુએ કોઈ Q0 વિદ્યુત ભારને લાવવો હોય તો કરવું પડતું કાર્ય કેટલું થશે. ઓકે, તો આપણે જોઈએ કે ચોરસના કેન્દ્ર ઉપર કે ચોરસના કેન્દ્ર પર Q0 વિદ્યુત ભાર લાવવા થતું કાર્ય. એ કાર્ય શોધવા માટે આપણે જોયું કે ભાઈ આ ચોરસ જે છે, ઓકે, અહીંયા પ્લસ ક્યુ, અહીંયા માઇનસ ક્યુ, અહીંયા પ્લસ ક્યુ અને અહીંયા માઇનસ ક્યુ, આ એ બી સી અને ડી બિંદુ. અહીંયા આપણે કેન્દ્ર કીધું હતું. ઓકે, અહીંયા ઈ બિંદુ, અહીંયા Q0 વિદ્યુત ભારને લાવવો છે તો આપણે એ થી લઈને ઈ સુધીનું અંતર એટલે એ ઈ, બી થી લઈને ઈ સુધીનું અંતર એટલે બી ઈ, સી થી લઈને ઈ સુધીનું અંતર અને ડી થી લઈને ઈ સુધીનું અંતર, એ અંતર આપણને ખબર હોવી જોઈએ. તો મિત્રો આપણે જોઈએ છીએ કે આ જે અંતર છે એ કેટલું હતું આખું એ થી સી સુધીનું? તો કે √2d. તો એનું અડધું થાય d/√2 થાય. d/√2 અથવા તો d/2 આપણે આવી રીતે કહી શકીએ. ઓકે, તો આપણે સામાન્ય રીતે AC/2 એટલે આ અંતર થાય અને એ અંતર AC બરાબર √2d અને એના ભાગ્યા 2 એટલે થાય d/√2. એટલે આપણને આ મળી ગયું અંતર. ઓકે, આ અંતર આર જેને કહીએ. ચાલો, અંતર મળી ગયું. હવે ઈ પાસે વિદ્યુત સ્થિતિમાન, આના વડે અહીંયા ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો કે ક્યુ છેદમાં એનું અંતર કેટલું? તો કે d/√2. ઓકે, આના વડે અહીંયા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન પ્લસ કે માઇનસ ક્યુ છેદમાં એનું અંતર કેટલું? d/√2 પ્લસ આના વડે અહીંયા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કે પ્લસ ક્યુ છેદમાં d/√2 અને અહીંયા આના વડે અહીંયા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન એટલે કે માઇનસ ક્યુ છેદમાં d/√2. આપ જોઈ શકો છો કે આ માઇનસ કે ક્યુ છેદમાં d/√2 અને આ પ્લસ કે ક્યુ છેદમાં d/√2 ઉડી જાય. આ અને આ પણ ઉડી જાય તો v બરાબર વધે 0. તો આપણને વિદ્યુત સ્થિતિમાન 0 મળ્યું. તેથી કાર્ય બરાબર, ઓકે, W બરાબર વિદ્યુત સ્થિતિમાન એને ગુણ્યા વિદ્યુત ભાર એટલે અહીંયા Q0. વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? 0 ગુણ્યા Q0 બરાબર 0. તો આમ W કેન્દ્રની અંદર વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે? કુલ કાર્ય કેટલું મળે છે? 0. આમ ચોરસના કેન્દ્ર પર લાવવા માટે વિદ્યુત ભાર ઉપર કોઈ કાર્ય કરવું પડતું નથી. અને આમનો પણ આપણને ખબર પડી જાય કે જો અહીંયા પ્લસ વિદ્યુત ભાર, અહીંયા પણ પ્લસ હોય, અહીંયા માઇનસ હોય તો આ બે એકબીજાને અસર નાબૂદ કરી નાખે, આ બે એકબીજાને અસર નાબૂદ કરી નાખે છે મિત્રો. તો આવી રીતે આપણે ઉદાહરણ નંબર એ 2.4 ને જોયું અને આગળ આપણે ઉદાહરણ છે એની ચર્ચાઓ વધારે કરશું અને ઝડપથી ઉદાહરણો મેક્સિમમ છે એ કવર થાય એવો પ્રયત્ન કરશું મિત્રો.